ગઈકાલે રાત્રે રાજપીપળા પંથકમાં આવેલા તોફાની પવન અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ખાસ કરીને કેળાની લૂમો ધરાશાયી થતા અને આંબાના ઝાડ પરથી કેરીઓ તૂટી પડતા ખેડૂતોની મહેનત પાણીમાં મળી ગઈ છે। કેળા અને કેરીના પાકને મોટું નુકસાન થયું છે। રાજપીપળાના સરકારી ઓવાળા વિસ્તારમાં આવેલા કેટલાક ખેડૂતોના ખેતરમાં કેળાની લૂમો તૂટી પડી હતી, સાથે જ આંબાના ઝાડ પર લાગેલી કાચી કેરીઓ પણ પવનની ઝપેટમાં આવીને જમીન પર પડી ગઈ, જેના કારણે પાક બગડી ગયો છે। આ ઉપરાંત ખેતરોમાં ઉગેલો ઘાસચારો પણ પવનના કારણે નમી ગયો છે। ખેડૂતોએ વેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે હવે સહાય મળે નહીં તો રડવાનો વારો આવશે। આ કુદરતી આફતના કારણે અસરગ્રસ્ત ખેડૂતો ગંભીર આર્થિક સંકટમાં છે। કેટલાક ખેડૂતોએ વાત કરતા જણાવ્યું હતું કે અમે મહેનત કરી ઉગાડેલો પાક પવન અને વરસાદે લૂંટી લીધો છે। હવે જો સરકાર તરફથી સહાય ન મળે તો અમારે રડવાનો વારો આવશે। વારંવાર કુદરતી આફતો પાક નુકસાની ખેડૂત માટે નવો નથી। દરેક વખતે કુદરતી આફતનો ઘાટ ખેડૂતો માટે નવી વેદના લઈને આવે છે। ઉભા પાકના નાશ અને ઉત્પાદન ખોરવાઈ જવાથી તેમને નફાની જગ્યાએ નુકસાની વેઠવી પડે છે। આ સ્થિતિમાં સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરીને વળતરની જાહેરાત કરવાની માંગ ઉઠી રહી છે। આ કાલે જે વાવાઝોડું આવ્યું છે રાતે, એમાં અમારે કેરીઓને અને કેળોમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન છે। અને આ બાજુ બી જોઈ શકો છો આપ, એ બધો માલ અમારો ઊભો પાક સૂઈ ગયો છે। અને આના માટે અમારે સરકારને થોડી અરજ છે કે ભાઈ અમારું જે બને તે અમને હેલ્પ કરે। આ કેળામાં એવી આશરે કેટલી લૂમ પડી ગઈ હશે? એ લગભગ 50% ઉપર પડી ગયું છે, એટલે લગભગ લાખો કરોડો રૂપિયા આ નરું એટલાનું આટલું છે કે એ આ વિસ્તારની અંદર તો લગભગ કરોડો રૂપિયાનું નુકસાન છે। એમ જોવા જઈએ તો આ વિસ્તાર છે એરોડ્રામ રોડ। મારું નામ રિયાઝ ખાન રફીક ખાન બલુચી। આમાં અમારા બધા આંબા બી ઝુરાઈ ગયા છે, એમાં કોઈ લેવાનું નહીં ને આ કેળો મારા ભતીજાની છે, એમાં લગભગ 60થી 70% જેવું પડી ગયું છે। હવે કંઈ લાખો રૂપિયાનો ખર્ચો કરીએ અને આમાં 25% મળે એવું કંઈ રાહત નથી। તો તમે કંઈ સરકાર આપો તો રાહત રહે તો સારું। મારું નામ રમેશભાઈ ડાયાભાઈ કાચિયા। જે આફત આવ્યું છે તેને હવે કરીએ હું અમે તેને બી હજુ તો 8 દાડાની આગાહી બોલે છે તમે, તો હજુ શું કરીશું તે અમે તો રડવાનો બી ભાન નથી અમને। તો ત્રીજે સાલ થયું હતું મારે એવું કે 25 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું મારું। 15 લાખ રૂપિયા ખર્ચો ને 10 લાખ રૂપિયા 5-6 લાખ રૂપિયા મળે એવા હતા, તો એ બી છે કે અમારે કંઈ રાહત નથી મળી। ડેપોની પાછળવાળો રસ્તો છે ડિસલરી રોડ, ત્યાં મારું ખેતર છે। હવે એક જ ખેતર છે, તેમાં એટલું બધું નુકસાન થયું છે। વાવાઝોડામાં બધી કેરો પડી ગઈ છે ને કેરીઓ અને કેરોનું બધું એટલું બધું નુકસાન થયું છે કે વાત જ ના થાય। હવે ખેતરમાં માલ કાપવાની તૈયારી હતી ને તે સમયે બધો માલ પડી ગયો છે। હવે અમારે તો શું કરવું તે સમજ નહીં પડતી એમ। એટલે તમારી શું માંગ છે? હવે શું થવું જોઈએ? સરકાર અમને કંઈ સહાય કરે તો ભગવાન તમારું ભલું કરે, બીજું તો શું બોલીએ અમે ખેડૂત મિત્ર। કેટલું નુકસાન હશે આશરે તમારે? મારા ખેતરમાં 1 લાખનું નુકસાન છે। હવે બધી જ કેરો ભાંગી પડી છે, કેરા કાપવાના સમયે બધા લૂમ તૂટી પડ્યા છે, તો શું કરવું? મનમાં શું કરું તે સમજ ના પડે એવું છે। એટલે હજુ ખેતરમાં શરૂઆત કરવાની હતી મુહૂર્તની ને કેરા બધા તૂટી પડ્યા વાવાઝોડામાં। આ વાવાઝોડું આવ્યું છે, દરેક ખેડૂતોને નુકસાન થયું છે। આખા વિસ્તારમાં કોઈ જગ્યાએ બાકી નથી, એટલું બધું નુકસાન થયું છે। એટલી બધી તૂટી પડી છે કે આંબા પર કેરી જ નથી રહી। હવે તો સરકાર આપણને વળતર આપે તો સારું, નુકસાન તો શું કરવાનું? હવે કુદરતી આફત આવી છે, ભગવાન જે કરવાનું હોય તે કરે, પણ હવે સરકાર સહાય કરે તો આપણને સારું રહેશે। મારું નામ શૈલેષભાઈ કનુભાઈ કાચિયા, ડિસલરી રોડ। ગઈકાલે રાત્રે જે વાવાઝોડું આવવાના કારણે, કુદરતી આફત આવવાના કારણે કેટલાક ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે। આપણે રાજપીપળા સરકારી ઓવારાના પાસે આવેલ ખેડૂતોના ખેતરો પાસે ઊભેલા છે અને ત્યાં કેટલાક તબેલાઓ પણ આવેલા છે અને કેટલી કેરીઓની વાડી પણ આવેલી છે અને કેટલાક ખેડૂતોએ અહીં કેળા કર્યા છે। રાજપીપળાની આજુબાજુ વિસ્તારમાં ગામડાઓમાં પણ કેટલાક લોકો કેળાનો પાક કરતા હોય છે। ખેડૂતો તેમના ઊભા પાકની અંદર ભારે નુકસાન જોવા મળ્યું છે। ગઈકાલે જે વાવાઝોડું આવ્યું ને વરસાદ પડવાના કારણે કેટલા આંબાની કેરીઓ જોડાઈ ગઈ છે। આખાને આખા આંબાની કેરી નીચે પડી ગઈ છે અને કેટલાક ઊભા કેળાના પાકની લૂમો પણ નીચે નમી ગઈ છે। તો ખેડૂતોનું કહેવું છે કે અમારે આ નુકસાન થવાથી અમને લાખો રૂપિયાનું નુકસાન છે, જેથી અમને હવે સરકાર કંઈક મદદ કરે અને સહાય આપે તેવી અમારી આશા છે। આરીફ કુરેશી, રાજપીપળા।